ઝૂંપડી એ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. ઘણીવાર રાજ મહાલયને શરમાવે એવા ઝૂંપડામાં રહેનાર માણસોના હૈયા હોય છે. નાનકડો એવો પ્રસંગ, રાજ મહાલયની કથા નથી. મહેલના કોટના કાંગરેથી આવતી કોઈ દાતારીની સુરવીરતાની આ કથા નથી. કથા તો ઝૂંપડાની છે. ઝૂંપડું એટલે ભલે શ્રીમંતોનું ઝૂંપડું, પણ જેની અંદરની દિલની દરિયાઓ દાતારી છે, એનો આ પ્રસંગ છે. કોટ કિલ્લોના પાદરમાં હાલનું જે પાલીતાણા છે, એને તે દિવસે ઈ નગરનું નામ કોટ કિલ્લો હતું. અને ગોરીબેલમ નામનો મુસલમાન રાજા, પણ ધીમા ત્રણ વખત મોજના તોરા છૂટે. હે કોઈ લેને વાલા, હે કોઈ લેને વાલા, હે કોઈ લેને વાલા. આવ દાતાર માણસ, ઉદાર માણસ. એમના રાજકવિ વરહાભાઈ ગઢવી છે. એ વરહાભાઈ ની ડેલી આવીને એક એકો ઉભો રહ્યો. વરહાભાઈ ગઢવીની ડેલી હા બાપ, આ વરહાભાઈ ની ડેલી. હું પોતે જ વરહાભાઈ છું. દેખાવ ઉપરથી તો આ પરદેશી માડું લાગો છો, ભૂદેવ લાગો છો. હા બાપ, મારું નામ દેવી પ્રસાદ શર્મા છે. મારી ભેળી મારી આ બે દીકરીઓ છે અને મારા પત્ની છે. ભગવાન સોમનાથની જાત્રાએ અમે ઠેઠ ઉત્તર પ્રદેશથી અમે આવી છીએ. મારી બે દીકરીઓ પરણાવા લાયક થઈ છે. વરાભાઈ, મોટી આશા કરીને આવ્યો છું. તમારું નામ બહુ મોટું સાંભળ્યું છે. ગોરીબેલમનું નામ બહુ સાંભળ્યું છે. એક જો 2000 કોરી આપો મારી દીકરી માટે કન્યાદાનની, તો મારી દીકરીના હાથ પીળા થઈ જાય. પણ 2000 કોરીનું નામ સાંભળતો તો વરાભાઈ ને પરસેવો છૂટી ગયો. 5 25 50 કોરી હોત તો હજી એ વાત બરાબર હતી. પણ 2000 કોરી એક હારે લાવવી ક્યાંથી મારે? એટલે લાખણસિંહભાઈ ગઢવી હારે વરહાભાઈ ને જૂના કોક વેર જે રહેશે, એટલે વરહાભાઈએ કીધું કે અહીંથી 5 ગામની માથે લાંપાળિયા નામનું ગામ છે, ત્યાં લાખણસિંહ કુંચાળા નામનો એક ચારણ છે. બહુ ઉદાર છે, બહુ સુખી માણસ છે. ઈ તમને 2000 કોરી આપી શકે. ટૂંકમાં વાત કરું, ઈ ગોર મહારાજે પોતાની બે દીકરીઓ પોતાના પત્ની સાથે એકાને લાંપાળિયાના માર્ગે રવાના કર્યો. સાંજનો સમય, જગદંબાના ઓરડામાં બેઠેલો લાખણસિંહ કુંચાળા છે. એ માતાજીનું આરાધન કરે. આકાશ પાતાળ તું હરંગ અંબાર નાગ સોરન નર પાજ નમે દિગપાલ દિગંબાર ગાટ ઘી ડુંગાર સાત ઘી સાજર 3 સમય નવનાથ ગંડે નર 64 નારી હાથ પસારીએ. તેમ હરી રબ રાજ રવસિંહ જગત પ્રમસિંહ વકળ વેચીએ. ઈશ્વરી જોતા પ્રલંબા જુગ દંબા ગાત ગંબા ઈશ્વરી બદનમ જલંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી હોતે હથાકમ બિરહાકમ બજે ડાકમ બમણી જગમાજ પરસો દીઠ જાહેર રાસંગાવડ રમણી હુકલા સિંધણ કડક ગાતે ભૂત પ્રેતા ખળબલે બેસાણ મેખા ઘરા ઢાલી ગુડરા લોલા ગલે કાકડે રમવા કડે કાંડે જડે સોહટ જોગણી જાય રૂપ ગણગલ નમુ અંબા ભવારા દુઃખ ભંજણી. ત્યાં ખબર પડી કે આંગણે મહેમાન આવ્યા છે. માતાજીના ધૂપ દીવા કરી ગોર મહારાજને રોક્યા છે. ગોર મહારાજે આખી ડેલીમાં નજર કરી અને જોઈ લીધું કે મોટા દલ ગજાવાળો માણસ છે, પણ આની પાસે 2000 કોરીની સગવડતા ન હોય. આવા માણસને ભૂંડો ન લગાડે 2000 કોરી માગી. પણ ચતુરાઈ ચારણ ધણી અને રીતું રજપૂતા રૂપ વખાણો નાગરા અને આસન ગબથુત. એ રાત્રે ગોર મહારાજની આરે વાત કરતા આમ વરહાભાઈ અને ગોરીબેલમની ઉદારતાની વાતો લાખણસિંહભાઈ મીંડ્યા કરવાની. એમાં ગોરથી રહેવાનું નહીં કે તમે જેના એટલા બધા વખાણ કરો છો. મારી દીકરીના લગ્ન કરવા છે, 2000 કોરીની માગણી કરીને એને તમારા ઘરનો રસ્તો બતાવ્યો. શું તમે એના વખાણ કરો છો?
પણ લાખણસિંહભાઈ ને પોરહના પલ્લા છૂટ્યા ભાઈ. કાંઈ વાંધો નહીં ગોર દાદા, 5 દિવસ રોકાવ, અમારી મહેમાનગતિ માણો. જગદંબા તમને 2000 કોરી દેશે, ચિંતા કરશો માઓ. સવારના પહોરમાં માતાજીનું સ્મરણ કરી પોતાના પત્નીને બોલાવીને કીધું, ખાંભળ્યું કે શું કે જવા દેતી નહીં હો, 15 દીમાં હું 2000 કોરી લઈને આવું છું, એવી મહેમાનગતિ કરજે એની, અને રોકાય નહીં તો એને કાશી વિશ્વનાથના સોગંદ દેજે, પણ જવા ન દેતી. અને જો 16મો દી થાય ને હું ન આવું તો માનજે કે મેં ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યો છે અને 2000 કોરીની વ્યવસ્થા નથી થઈ. તો તારો ચૂડીકરમ કરી નાખજે. અરે ચારણ, તારી જેવા ભરથારની હારે સરગા પરના કેડે આવવાનું હોય ને તને એકલો જવા દો તો હું મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું. ત્યાં તો 2 દીકરીઓ સાંભળી ગઈ ગોર મહારાજની. એને એમ થયું, કહો આ પતિ પત્ની 2 મરે તો આપણે જીવવાનું શું કામનું? 2 દીકરીઓએ નક્કી કર્યું જો 16મા દિવસે બાપુ 2000 કોરી લઈને લાખણસિંહ બાપુ ના આવે તો અમે ખોળિયામાં પ્રાણ નહીં રાખીએ. આ પતિ પત્ની 2 મરે તો આપણે જીવવાનું શું કામનું? 2 દીકરીઓએ નક્કી કર્યું જો 16મા દિવસે બાપુ 2000 કોરી લઈને લાખણસિંહ બાપુ ના આવે તો અમે ખોળિયામાં પ્રાણ નહીં રાખી. અને એના માવતરે પણ પ્રતિજ્ઞા લીધી, 6 જીવના પ્રાણ એક હારે, એમ કહેવાય છે એક ખાતામાં નોંધાઈ ગયા. અને અહીંયા ઘોડીની માથે સવાર થઈ ધીમા 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 ડગલા દેતા 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 ઘોડીને ખેલવતા ખેલવતા હાલનું જે ઠાડસ તળિયા ગામ છે પાલીતાણાનું, ત્યાં જીહો હિણલ નામનો આયર પણ દિનમાં ટેકો લઈ ગયો છે ભાઈ, એવી સાહેબી છે. અને લાખણસિંહભાઈ અને જેહા હિણલ ને એવી આંતરે ગાંઠું છે, એવી મિત્રતા છે એમને. મિત્ર કીજે જ્યાં મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજે જ્યાં મરદ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજે જ્યાં મરદ કામ વિપત में આવે, એવી ભાઈબંધી છે. મિત્રો હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખ में वो पीछू રહે અને દુઃખ में आगे હોય. મિત્રો હેડા કીજીએ જેડો કુવાનો કોષ, એ પછાડ્યા પાણી દીએ પણ કોઈ દી રૂજે ન લાવે રોષ. મિત્રો હેડા કીજીએ જેડો ટંકણ ખાર, આપ બળે પર રૂજવે અને ભાંગ્યા સાંધણ હાર. આવી 2 ને ભાઈબંધી છે ભાઈ. બરોબર સૂરજનારાયણ આપમાં મધ્ય આપમાં આવ્યો. વાળંદે આવીને હાકલ દીધી જે હા હિણને ડેલી એક પધારો ડાયરો છાસુ પીવા માટે. પણ ત્યાં તો ઘોડીની ડાબ હંભળાણી. જે ઓળખી ગયા કે આ તો લાખણસિંહભાઈ ની ઘોડી આવે છે, લાખણસિંહભાઈ ની માણકે આવે છે. પણ ત્યાં તો લાખણસિંહભાઈ દેખાણા અને ગડગડથી દોડ દઈને ભાઈબંધને ઘોડી માથેથી સીધો તેડી લીધો. ફરીવાર કહુંબા થયા અને ઓરડે આયરાણીને જેહા હિનેલે કહેવરાયું કે લાખણસિંહભાઈ મહેમાન છે, ખીર બનાવજો. આયરાણી લોભી પ્રકૃતિની, બેહુના દૂધ તો ઘણા, પણ જ્યારે લાખણસિંહભાઈ મહેમાન બને, 1-2 મહિનો રોકાય, ત્યાં સુધી રોજ ખીર બનાવવાની, અને એક માણસ માટે તો કાંઈ ખીર બનાવાય નહીં. એટલે 50-50 માણસો માટે રોજ ખીર બનાવવાની. અને હજી બાઈ આયરાણીને એમ થયું કે હજી તો રોયાના હગડ હુકાણા નથી, ત્યાં પાછો ગુડાણો. પણ આજ એને જો હું ખીર અબખે ન પાડી દઉં તો હું આયરાણી નહીં હો. ખીર તૈયાર થઈ, વળી વાળંદે આવીને હાકલ દીધી કે ડાયરો પધારો છાસુ પીવા માટે. બધાને પીરહાણું, પણ દોણામાં 3 દીની ખાટી છાશ હતી તાળવું ફાડી નાખે એવી ભયંકર, એની ત્રાહળી ભરી ભાઈ આયરાણી. અને વાળંદને કીધું કે આ ત્રાહળી લાખણસિંહભાઈ ને આપવાની છે, ભૂલતો નહીં હો. અને સાહેબ એ ત્રાહળી લાખણસિંહભાઈ ને પાસે મૂકી, ઠાકોરજીનું નામ લઈ, જગદંબાનું નામ લઈને રોટલો વાન્યો. લાખણસિંહભાઈ ખીરનો ઘૂંટડો ભરવા માટે જ્યાં ત્રાહળી મોઢે માંડી, પણ ત્યાં તો સાણા કરતા શરીરના 3.5 કરોડ રૂવાડા છે એ ઠરડે બેઠા થઈ ગયા. માથેથી પરસેવાની ધારું હાલવા માંડી અને તાહળી મૂકી દીધી. જેહાણેલ કે અરે હા 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 લાખણસિંહભાઈ શું થયું?
બાપા મને ખીર બહુ વાલી હતી, હું ટોકાઈ ગયો છું, મને નજર લાગી છે, હવે હું ખીર ખાઈ નથી શકતો, હું નહીં ખીર ખાઈ શકું, બધા ડાયરો આપ જમવાનું ચાલુ રાખો, મારાથી ખીર નહીં ખવાય. પણ જેહળ હીણા હિણલ નામનો આયર, જેહા હિણલ નામનો આયર ઊભો થયો. લાખણસિંહ ભાઈ ને કીધું કે લાખણસિંહ તારી ટોક ન વાળું, તારી નજર ન ઉતારું બાપ, તો હું આયર ન કહેવાઉં. અને હાથ કાંટા લાખણસિંહની માથેથી ત્રાહળીને ઉતારીને જામ ઘૂંટડો ભર્યો, પણ ત્યાં તો પગથી માથેથી વ્રેમેડે જાળ ગયો. ખબર પડી ગઈ કે આયરાણીએ ખાટી છાશ ઠપકારી છે. જમવામાં ડાયરાને રસ ન રહ્યો. ટૂંકમાં વાત કરું, ડાયરો જમીન જુદા પડ્યા. આયરાણીને બોલાવીને જેહા હિણેલે કીધું કે આ ઘર વખરીમાંથી તને જે મનગમતી વસ્તુ હોય, તારે જે લેવું હોય લઈ જા, પણ મારા ભાઈબંધની માથે તે આવું કર્યું, આજથી તું મારે મન મારી માં જણી બેન છો. આયરાણીને રજા દીધી. આયરાણી ઘણી કગરી, માથા પછાડ્યા. આયર મારી ભૂલ થઈ, હવે આવું નહીં કરું. તો કે હવે મોઢું ન જોવાય, બેન કહી દીધી, મોકલી દીધી આયરાણીને પિયર. પણ લાખણસિંહ ભાઈને એમ થયું કે ઓહો, 2000 કોરીની વાત તો એક બાજુ રહી, પણ જેનો મહેમાન બન્યો ભાઈબંધનું ઘર ભાંગ્યું, હવે શું કરવું? પણ ભાઈબંધને પાછો ન પરણાવું તો હું ચારણ નહીં હો. 2000 કોરીની વાત જે એને કરી નહીં બાપા, હું કઈ ઘડીક કામે આવ્યો તો મારે તો ત્રાપજ જવું છે એમ કરી ઘોડીની માથે સવાર થઈ અને લાખણસિંહ ગઢવી નીકળી ગયા. અને મેપા મોબ નામનો આયર ત્રાપજમાં, પણ ઠાકરના ચારે હાથ, મુરલીધર મહારાજના ચારે હાથ છે એની માથે ભાઈ. ઈ ઘોડ લઈ આવી ત્રાપજના પાદરમાં. મેપા મોબની ડેલીનું પૂછ્યું, ડેલી મેપો મોબ ડાયરો ભરીને બેઠા છે. ઈ ઘોડી ઉપર બેઠા બેઠા મેપા મોબને જય માતાજી કર્યા. પણ મેપો મોભે ગડગડતી દોટ મૂકી. ઓહો, મારા આંગણે લાખણસિંહ ક્યાંથી? પધારો દેવી પુત્ર, પધારો બાપ. ઘોડાનું પલાણ છંડો. કે આજ નથી ઘોડાનું પલાણ છંડાય, હું આજ કઈક માગવા આવ્યો છું. અરે કયો તો લાખણસિંહ ભાઈ માથું આપી દઈ. તો કે આજ માથાની નહીં, આજ મારે કાળજાની જરૂર છે, આજ કાળજું માગવા આવ્યો છું. અરે કયો તો લાખણસિંહ ભાઈ માથું આપી દઈ. તો કે આજ માથાની નહીં, આજ મારે કાળજાની જરૂર છે, આજ કાળજું માગવા આવ્યો છું. અરે બાપ કંઈક વાત કરો તો ફોડ પડે. કે તારી 18 વર્ષની દીકરી હોનબાઈ છે, એનું માગું નાખવા આવ્યો છું જેહા હિણલની વેરે. બોલ, હા પાડસ કે ના પાડસ? ઈ પેલા ઘોડાનું પલાણ નહીં છંડે. અરે બાપ લાખણસિંહ તું નીચે ઉતર, ઘોડીથી હેઠો ઉતર, આ વાત ઓરડાની છે, મારે આયરાણીને મળવું જોઈએ. કે તો થાંભલીએ મોળો લાગસ, તારે આયરાણીને પૂછવું જોઈએ, જા પૂછતો આવ. જઈને આયરાણીને એક બાજુ બોલાવીને કીધું કે આયરાણી 18 વર્ષની આપણી હોનબાઈ છે અને 45 વર્ષનો જેહો હિણલ છે, અને લાખણસિંહ ગઢવી એનું માગું નાખવા માટે આવ્યા છે, શું કરવું? આયર જોજો, લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ન ધોવાય. જેહા હિણલ જેવો જમાય ક્યાંથી મળે દુનિયામાં? ટૂંકમાં વાત કરો, ઈ થોડા વાનાના લગ્ન લખ્યા, હોનબાઈ નો હક પણ થયું, લગ્ન લેવાના. પણ દેવાયત હિણલ નામનો જેહા હિણલનો કાકો બહુ રાજી થયો. લાખણસિંહ ભાઈ હું કાયમ જેહાને કીધો કે આ કોકદી ભૂંડી લગાડશે હો, એને રજા આપી, એમાં તમે જરાય કોચવાશોમાં. અને જેથી મારા જેહાના લગ્ન કર્યા ને તેથી તો મારો જેહો બહુ નાનો હતો, હવે તો ધામધૂમીથી લગ્ન કરવા છે. હોનબાઈ જેવી દીકરી તમે ગોતી, બહુ રૂડું કામ કર્યું. ટૂંકમાં વાત કરું, જેહા હિણલની જાન હોનબાઈને પરણીને ઘરે આવી છે. રાતના મહેફિલ મંડાણી છે, એમાં પાલીતાણા કોટ કિલોલથી ગોરી બેલમના 2 માણસોએ આવીને કીધું જેસા કિસકા નામ હે? તો કે મારું નામ જેવો છે. તો કે અત્યારે ને ત્યારે તમારે પાલીતાણા આવવાનું છે. વરહાભાઈ ગઢવીએ ચડાવેલો લાખણસિંહને ભૂંડો લગાડવા માટે.
કે જેમ જાહલના લગ્ન નું બાનું કાઢીએ ને 32,000 આયરો ને ભેળા કર્યા હતા દેવાયત બોદલે, એમ આ જે હિણેલે ભેળા કર્યા છે અને લાખણસિંહ ના કહેવાથી કર્યા છે. તારું કોટ કિલો કાલ નહીં લેવા, આયરો છે એ પાલિતાણા લઈ લે. જે આ હિણેલ ને જાવું પડ્યું. ટૂંકમાં વાત કરું, આયરાણીને કહેતા ગયા, જોજો હો લાખણસિંહભાઈને રોકજો, એને જવા ન દેતા, હું આવું ત્યાં સુધી. લાખણસિંહભાઈને કહેતા ગયા કે યાચકો આવે, માગણીયા તો આવે, એને બધાને પૂરેપૂરી શીખ કરાવજો અને હું અબઘડી પાછો આવું છું પાલિતાણાથી. પણ 15 દિવસ પૂરા થઈ ગયા હતા ભાઈ. 15મા દિવસની આજ રાત હતી. સવારના પોરની માલપા 16મા દિવસે આયરાણીએ હોનબાએ મેપા મહબની દીકરીએ લાખણસિંહ બાપુને મળવા બોલાવ્યા. બાપુ, આયર કહેતા ગયા છે હું તમને જવા નહીં દઉં, તમારે રોકાવાનું છે. પણ ત્યાં તો લાખણસિંહભાઈની આંખમાંથી જળજળી આવી ગયા. ભાઈ બાપુ, કોચવામાં એવું શું છે? કેમ રોવો છો બાપુ? જે હોય તમે વાત ન કરો તો તમને તમારી આ દીકરી હોનબાઈના સોગન છે, તમને વરઘોડિયાના સોગન છે. અને આખી વાત માંડીને કરી બ્રાહ્મણની 2000 કોરીની. આયરાણીએ પટારો ઉઘાડી 18 વર્ષની આયરની દીકરી, જજો સમજણ કોનું નામ કહેવાય. વય નાની અને અકલ વધુ ઉજળા, એના અચાર દેજે એવું દાતાર અમને કોઈ હથીરું માણસ સાંભળા. વાણીમાં વારાણસી, જેના કંઠમાં કોયલડી, રૂપ રંભા ગુણ ગૌરીના, અને જેની અમિયલ આંખલડી. પત્નીમ મનોરમામ દેહી મનોવ્રતાનુસારિણીમ દારિણીમ દુર્ગ સંસાર સાગર સ્કલોદ્ભવામ, એવી ભગવતી હતી. પટારો ઉઘાડી અને 1000 કોરીની 2 થેલીઓ બહાર કાઢી. લ્યો લાખણસિંહ બાપુ, આ મુરલીધર મહારાજની પ્રસાદી સમજીને ગોર મહારાજને આપજો, 2 દીકરીઓના પીળા હાથ કરાવી દેજો. અને આ 1000 કોરી છે એ 500 મારા તરફથી, 500 મારા પતિ આયર જેહા હિણલ તરફથી. આયર કદાચ પાલિતાણાથી આવીને મને ઠપકો દે તો મારા બાપના ઘરેથી 3000 કોરી લાવીને આપીશ. પણ બાપુ હવે મોડું કરો માં, જલ્દી તમે લાપાળિયા પૂગો. ટૂંકમાં વાત કરું, 2 દીકરીના ધામધૂમીથી લગ્ન કર્યા. આયર અને આયરાણીની આપેલી 500 કોરી કાપડામાં દીધી. ઈ વાત કોટ કિલોલ ગોરી બેલમ પાસે પોગી અને વરહાભાઈએ લાખણસિંહને ભૂંડો લગાડવાના બધા પ્રયત્ન કર્યા. ખબર પડી અને સાહેબ એ જ વખતે રાજનું ગોરી બેલમનું તેડું થયું. લાખણસિંહભાઈને કહેવરાયું કે લાખણસિંહભાઈ ને ગોરી બેલમ યાદ કરે છે, અત્યારે ને અત્યારે આવે. લાખણસિંહભાઈને બોલાવ્યા. વરહાભાઈને રાજકવિ તરીકેથી જાકારો દીધો અને લાખણસિંહભાઈને પાલિતાણાના રાજકવિ પદે સ્થાપ્યા. અને જેહા હિણલના પત્ની મેપા મોભની દીકરી હોનબાઈ, એને ગોરી બેલમે જીભની બેન માની ભાઈ. અને બેનને કાપડામાં 12 ગામ બગડાણાના દીધા. ત્યારે આપણને એમ થાય કે રંગ ગોરી બેલમને દેવો કે બેનને 12 ગામ કાપડામાં દીધા? રંગ લાખણસિંહ ગઢવીને દેવો કે જેણે પોતાના ભાઈબંધની પત્નીનો જાકારો દીધા પછી ઘર ભાંગ્યા પછી હોનબાઈ જેવી કન્યાની વેરે પરણાવ્યો? કે રંગ હોનબાઈને દેવો કે આજ એનો ધણી ઘરે નથી અને 2000 કોરી નહીં 3000 કોરી લાખણસિંહ ગઢવીના હાથમાં આઈની દીકરી આપી દે? કોને રંગ દેવો એ તમે નક્કી ન કરી શકો. એ રંગ કોને દેવો નામની આ વાર્તા આવી તો સૌરાષ્ટ્રમાં ઘણી ઘટના બની. પણ પડીએ જ કોક તો જાજો, એના મેં માન તો થાજો.
गाम भले नानी झूपड़ी जेनी एनो गाव जेवड़ो गावकार गाम भले नानी ए झूपड़ी जेनी एनो गाव जेवड़ो गावकार बीजाना दुख सुनी नज माथड़ा देवा एना कूल कर से कुर्बान झोपड़ी है झोपड़ी जो मकोक तो जाजो एना मेहमान तो था जो धन्य जरा सो रट बनी अमणी जा रतन पाक तांगावा जवीरो पाक तांगावा ममता कुटुंब घर पार भूल पाई दीद मृत नैनार भूल पाई दीद मृत नैनार ए धन्य धरा सोरठ बलि अमणी ज रतन पाक तांगावा ज रतन पाक तांगावा बिरदावे दातार निभावे पंड दुख पावे पण नामुख नावे के दाम नथी विधवा वरवानु रण चढ़वानु ना मर्दो नो काम नथी ना मर्दो नो